राजपूत समाज के खिलाफ की गई टिप्पणी को लेकर केंद्रीय मंत्री रूपाला के खिलाफ विरोध जारी है। अरवली जिले के मालपुर में राजपूत समाज द्वारा मामलतदार को एक याचिका दी गई थी। फिर आज राजपूत समाज की ओर से रूपाला के खिलाफ रैली निकाली गई। रैली मालपुर 4 रोड से मामलतदार कार्यालय तक निकाली गई, जिसमें बड़ी संख्या में सामाजिक युवाओं और नेताओं ने बैनर लेकर केंद्रीय मंत्री का विरोध किया। रैली में राजपूत संगठन ने पुरुषोत्तम रूपाला के खिलाफ उनका टिकट रद्द करने की मांग की। टिकट नहीं रद्द होने पर क्षत्रियों ने जौहर करने की धमकी दी। आज मालपुर तालुका जिल्ला अरवल्ली हूँ जसपालसिंह राठौड़ पुरुषोत्तम रूपाला विषे एटલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે અને ઘણી બધી સીટો ગુમાવવાની એમને તૈયારી રાખવી પડશે એટલું કહેવા માંગુ છું। એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ જ્યાં પણ એનો જે નિર્ણય લેવો હોય એ જલ્દીમાં જલ્દી લઈ લે તો સારું છે। બાકી એનું પરિણામ ભોગવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તૈયાર રહેવું પડશે, કારણ કે રાજપૂતો તૈયાર જ છે, ઓલ ગુજરાતના રાજપૂતો તૈયાર છે, એટલા રાજકોટના નહીં। એટલે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વહેલામાં વહેલી તકે રદ કરો, નહીં તો તમારું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ। તમે જે જાહેરાત કરો છો કે આટલી સીટો લાવશું એ બધું તમારી ખોટી વાહિયાત વાતો થઈને ઊભી રહેશે એટલું કહેવામાં। આજે આપણે રાજપૂત સમાજ જ્યારે ભેગો થયો છે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ રૂપાલાના વિરુદ્ધમાં। રૂપાલાએ જે એની લૂલી ચલાવી છે, ખોટી રીતના બેન દીકરીઓ સામે આક્ષેપ કરીને અહીંયા જે આખા ગુજરાતનું વાતાવરણ દોડવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે મને એ નથી સમજાતું કે 545 સીટોમાંથી એકાદ સીટ નહીં આવે અથવા રૂપાલાની ટિકિટ રદ કરીને ગમે એને હાલો તો અમારો ક્યાંય વિરોધ છે જ નહીં। બાકી અમે 18 વર્ણને જોડે લઈને ચાલવાવાળા રાજપૂતો છીએ, ત્યારે એની ટિકિટ રદ થાય, બસ અમારો તો એક જ માંગણી છે, એની ટિકિટ રદ થવી જોઈએ। અને આજે 7 સુધી થાય એવી ભગવાનને ઉપરવાળાને પ્રાર્થના કરીએ કે આજે 7 સુધી થાય, જેથી કરીને વાતાવરણ ઢોળાય નહીં। એટલે એટલી ઉપરનું જે કંઈ પણ છે બોડી મંડળ એમનું એ પોતે નિર્ણય લઈ લે એવી મારી અપેક્ષા અને આશાઓ સાથે હું વિનયસિંહ રાઠોડ માલપુર હું હોસો આવાસમાં એટલું કહું છું કે રૂપાલાએ ખરેખર જે આ કરીને અમારી જે લાગણી દુભાવી છે ને એને તો આ જીવનભર માફ નહીં કરીએ, અમે ક્યારેય માફ નહીં કરીએ એને। બોલો જય માતાજી।